બાપુ વચ્ચે જણા ભવનાથ તળેટી મૂંગીકુંડ સ્નાન મેળાના વિવાદનો અંત આવ્યો। કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે ભવનાથ તળેટી મેળામાં મૂંગીકુંડની અંદર સ્નાન કરાતા કીર્તિ પટેલને બહાર નીકળવામાં આવ્યા હતા। ત્યારે ઇન્દ્ર ભારતી બાપુની સામે કીર્તિ પટેલે બાપુના વિષય પર ટિપ્પણી કરી હતી। ત્યાર પછી કીર્તિ પટેલ ઉપર પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। પોલીસ દ્વારા કીર્તિ પટેલને ઉદયપુરથી ધરપકડ કરીને જૂનાગઢ કોર્ટની અંદર હાજર કરવામાં આવી હતી। ત્યારબાદ જૂનાગઢ કોર્ટ દ્વારા જમાનત આપીને છોડી મૂકવામાં આવી હતી। ત્યાર પછી મધ્યસ્થ કીર્તિ પટેલના ગુરુ દ્વારા કીર્તિ પટેલને સમજાવીને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું। ત્યાર પછી કીર્તિ પટેલે ઇન્દ્ર ભારતી બાપુનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ રીતે સમગ્ર વિવાદ શાંત પડ્યો હતો અને કીર્તિ પટેલ દ્વારા સંતોના ચરણોમાં મસ્તક નમાવીને પ્રણામ કર્યા હતા અને આ સમગ્ર વિવાદનો અંત આવ્યો હતો। જૂનાગઢ ભવનાથ તળેટી મેળાના વિવાદનો ઇન્દ્ર ભારતી બાપુ અને કીર્તિ પટેલ બંને વચ્ચે સમાધાન। રિપોર્ટર ન્યૂઝ ઓફ પાટણના તંત્રી રાજુભાઈ ડી પટેલ।